સુરતના વેડ દરવાજા પાસે આવેલા નાસિરનગરમાં તંત્ર દ્વારા કરવામાં આવેલા ડિમોલિશનના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક મોટું આંદોલન છેડવામાં આવ્યું છે। નાસિરનગર ખાતે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા જન ન્યાય પ્રતીક ધરણા પ્રદર્શનની શરૂઆત કરી દેવામાં આવી છે। તંત્રની આ કાર્યવાહી સામે કોંગ્રેસે બ્યુગલ ફૂંક્યું છે અને મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે। આ ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા છે। તેમની સાથે પ્રદેશ નેતા આનંદ ચૌધરી, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાળા તેમજ વિપુલ ઉધનાવાલા સહિતના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। કોંગ્રેસના નેતાઓએ તંત્રની ડિમોલિશનની કામગીરીને અન્યાયી ગણાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા છે। આ ધરણા પ્રદર્શનને પગલે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રોજ જે નાસિરનગર વસાહતીઓને અનુભવ થયો કડવો મહાનગરપાલિકા અને પોલીસની ચોકબીનો અત્યાચારનો હિટલરશાહીનો એ અનુભવ ગઈકાલે સુરત શહેરના મારા મીડિયા મિત્રોને થયો। એ પણ કમિશનરના આદેશથી જે સુરત મહાનગરપાલિકાના માર્શલોએ રીતસરની ગુંડાગર્દી કરી અને એમને ધક્કા મુક્કી કરી, ઝપાઝપી કરી, જેને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। અને મ્યુનિસિપલ કમિશનર અને સુરત શહેરના મેયર બંને જણા જાહેરમાં મારા મીડિયા મિત્રોની માફી માંગે એવી આપણે એ લોકોને ગઈકાલે પણ કીધું હતું ને આજે પણ કીધું હતું કે આ દેશની ચોથું સ્તંભ કોઈ હોય તો એ મીડિયા મિત્રો છે ને એમને સત્ય બહાર લાવવાનું કામ કર્યું છે। એમને ગરીબોને ન્યાય મળે એના માટેની આ લડતમાં સહકાર આપ્યો છે। એમને કોઈ એમના વ્યક્તિગત સ્વાર્થ નહીં હતો, તેમ છતાં મીડિયા મિત્રો સાથે જો હિટલરશાહીથી અમાનવી અત્યાચાર થયો ગઈકાલે એ દુઃખદ છે। મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે કે જે ખૂબ જ નિંદનીય છે અને કમિશનર છે એના માટે માફી માંગવી જોઈએ ને માંગવી જોઈએ। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પ્રતિનિધિ મંડળ અહીંયા આવી રહ્યું છે। જે રીતે 100 જેટલા મકાન ગેરકાયદેસર રીતે ડિમોલિશન કરી દેવામાં આવ્યા અને 100 જેટલા પરિવારને રોડ ઉપર આસમાન અને જમીનની વચ્ચે છોડી દેવામાં આવ્યા છે। તે બદલ અમારું કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ એઓની મુલાકાતે આવવાનું છે અને અહીંયા એમની સાથે મુલાકાત કરશે અને અસરગ્રસ્તોની જે વાત હશે ફરિયાદ એ સાંભળશે અને જરૂર પડે ત્યાં આ આંદોલન કેવી રીતે આગળ વધારવું અને એમને ન્યાય માટે શું કંઈક એ કરવી તે બાબત સર અમને દિશા